નમસ્કાર, હું અશ્વિતિ કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। છોટાઉદેપુરમાંથી સમાચાર મળી આવ્યા છે। શેઠ એચ.એસ. સુરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લાના સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા 2023 અંતર્ગત ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો છે, જેમાં શિક્ષણની ગુણવત્તા વધારવા તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત તાલીમ પ્રારંભ કરવામાં આવી છે। ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ સુધારાની પહેલ બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવ્યું છે। વિકાસ પર ભાર એનઈપી 2020 અમલીકરણ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। શિક્ષણ સુધારાની પહેલ બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના અંતર્ગત તાલીમ છે પ્રારંભ અને ત્રિદિવસીય તાલીમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત તાલીમ પ્રારંભ કરવામાં આવ્યું છે। ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ સુધારાની પહેલ બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે। એનઈપી 2020 અમલીકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। શિક્ષણ સુધારાની પહેલ બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે। કોઈ પણ કામ કરો ત્યારે એની અંદર બાળકને તમારે કેન્દ્ર સ્થાને રાખવું પડશે। હવે બાળકને કેન્દ્ર સ્થાને રાખવા માટે કરીને તમારે બાળકની જોડે બેસવું પડે। તમારે બાળકની જોડે બાળક થઈને એની જોડે તમારે વાત કરવી પડે। હવે બાળકની જોડે બાળક થઈને વાત કરવાનો સમય તમારી પાસે ક્યાંથી હોય?